રામજીભાઈ કંકાવટી હા અને 4080 ના ભાવ આયા લ્યો જિંદગીની અંદર પેલો દાખલો જીરું વાયુ એ પેલો દાખલો 3 વીઘાનું 3 વીઘા હા 15 મણ થાય છે 3 વીઘાનું 15 મણ 5 મણ થયું વીઘે એટલે દાજુ કાઢ નાખ્યું હવે ભૂખ ભાવ હોરી વાર હા બા ભૂખ જ ભાંગી નાખી કહેવાય શું કહેવાય વાવા ભાવ 12000 ના હોય 4000 માં વેચાય શું ખેડૂ આવે નરમદાસ ગોતન બીજું શું કરે તાર ખેડૂત 4000 હાલે મોંઘવારી પ્રમાણે નો 12000 ના 4000 થી ખેડૂત કિનારી મત પડે ને તાર શું કરે હાલો આ દવા આ ખાતર બરોબર ને આ મોઘરી આ લાઈટ બિલ તમારે તો વીઘે 5 મણ થયું ઘણાને તો 5 મણ વીઘે જીરું જો સાહેબ વીજ્યું હોય ને એને એક મણે ન થાય પણ આ ખર્ચો પડ્યો એને 4 મણ થયું એટલે હું ભાવ પડે લોકોને કેટલો ખર્ચો થયો ખર્ચો તો ઘણો થાય ને વીઘે તમે કેટલું કીધું 5 મણ તમારે જીરું થયું 4080 રૂપિયા ભાવ આવ્યો તો ખર્ચામાં કેટલા જાય છે ને રહેશે કેટલા આવે અમે 2 મણ વધ્યું એવું 2 મણ વધ્યું છોકરા એ બધું દાડિયું કરીને પેટ ભરશે બીજું શું કરે 15 વર્ષ શું હોય આમાં લ્યો 12 મહિનાની અંદર ખાતર વાળા દવા ટ્રેક્ટર વાળા લઈ જાય છે કેટલો ભાવ હોવો જોઈએ ભાવ ઓછામાં ઓછો 100 થી 7000 તો મિનિમમ હોવો જોઈએ ખેડૂતને 12000 ભાવ પોગી ગયો તો આવો પણ હતું જ નહીં કઈ તરિયા ઝાટક હતા હળદર લેવાનો વ્યાજ નતો સાહેબ હળદર નો વાધા હતા એટલે આ તમે જીરું 12000 નો ભાવ સાંભળી ગયા એટલે વાયુ કારણ કે તમે એમ કીધું 40 વર્ષ પછી ભાગમાં દોણ આવ્યું પેલું જ વેલું ભાગમાં આવ્યું તો ઈટાણે વાપી નહીં લેવા જાવ 12000 આવે એમને બિયારણ લેવા જાવ 12000 17000 આપ્યા મેં આપ્યા 17000 20 કિલો ના 17000 શું કહો તમે 9000 રૂપિયા આપ્યા હતા બિયારણ ના ભાવ કેટલા એક મણ ના 9000 રૂપિયા કે લીધું એમાં કે 1 રૂપિયો ઓછો નહીં 10 ખાતર માં કે અત્યારે ભાવ વધારજો એટલે 1314 હાલો કે 1700 કરવા અમારે લેવું જ પડશે બરોબર લ્યો મુદ્દાની વાત કરી બાપાએ તો આ મિત્રો આપણે અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં હતા ને અહીં અત્યારે મેં હમણાં